56% પરિણામ જાહેર થયું છે, જેમાં પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે તો ગત વર્ષ કરતાં 17.94% પરિણામ વધ્યું છે। ધોરણ 10માં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું પરિણામ નોંધાયું છે તો પોરબંદર જિલ્લામાં 77.57% પરિણામ નોંધાયું છે તો વિદ્યાર્થીનીઓનું 86.69% પરિણામ નોંધાયું છે। તો ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। અનેક જગ્યાએ હવે પરિણામ જાહેર થયું છે, તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે તો ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર થયું છે તો પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે। જિલ્લામાં 77.57% પરિણામ નોંધાયું છે। વિદ્યાર્થીનીઓનું 86.69% પરિણામ આવ્યું છે તો વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। છેલ્લા 5 વર્ષમાં સૌથી સારું આ રિઝલ્ટ ગુજરાતમાં છે। વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે। અત્યારે હાલ હું એચબી કાપડિયા સ્કૂલ ખાતે છું અને અહીંયાના જે વિદ્યાર્થીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને પોતાનું ખાસ જે પરિણામ છે તે લેવા માટે આવ્યા છે અને એક ઉત્સાહ છે, કારણ કે 10મું ધોરણ અને ત્યારબાદનું જે જીવન છે તે એક ટર્નિંગ પોઈન્ટ કહેવાતો હોય છે વિદ્યાર્થીઓ માટે, કારણ કે 10 બાદ જ ફિલ્ડ નક્કી કરવાની હોતી હોય છે કે વિદ્યાર્થીએ કઈ ફિલ્ડમાં જવું છે। ત્યારે જ્યારે આજે પરિણામ આવ્યું છે અને ગુજરાતનું ખૂબ સારું પરિણામ છે અને આ વખતે દીકરીઓએ બાજી મારી છે અને તેના જ કારણે દીકરીથી જ પહેલાં આપણે શરૂઆત કરીશું। બેટા જણાવ, કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? 93% આવ્યા છે અને 98% આવ્યા। કેવી રીતની મહેનત હતી? ઘણી મહેનત હતી અને એચબીકેનો ફૂલ સપોર્ટ હતો, મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો અને ક્લાસીસનો ફૂલ સપોર્ટ, ત્યારે જ આવ્યા છે। મારી મહેનત તો હતી જ, પણ આ બધાની મહેનત હતી ત્યારે જ આવ્યા છે। તમે શું કહેતો, તમારી દીકરીને તમે કેવી રીતે સપોર્ટ કર્યો? મેં મારી દીકરીને કાયમ આપણે એને કોઈ વખત પ્રેશર આપ્યું નથી, એને બિલકુલ ટેન્શન ફ્રી એને કામ કર્યું છે, એના કારણે જે રિઝલ્ટ લાવી શકી છે અને એને કાયમ આપણે રાતે જ્યારે બી ભણવા બેસે ત્યારે એની મમ્મી, એના દાદી બધા એને સપોર્ટ કર્યો છે। એ સિવાય અમારી કંપની અહીંયા એચબી કાપડિયામાંથી મોડલ ટેસ્ટ પેપર જે થતા હતા એ મોડલ ટેસ્ટ પેપરના કારણે એને ઘણા રિઝલ્ટમાં ફરક પડ્યો છે। તો ટેસ્ટના કારણે પણ ફરક પડ્યો છે અને બીજા પણ વિદ્યાર્થી છે। બેટા કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? 94% અને 99.14% સૌથી વધારે શામાં આવ્યા? સૌથી વધારે સાયન્સમાં। હવે આગળ શું વિચાર્યું છે, શું કરવું છે? સાયન્સ એ ગ્રુપ। કેટલા સમયની મહેનત હતી? આ લગભગ પૂરા વર્ષની મહેનત છે, દરરોજે ભણવાનું એની જ મહેનત છે। કેટલા કલાક વાંચતો હતો રોજ? કલાક 3 થી 4 જ હતા, પણ ઇફેક્ટિવ કલાક હતા। વધારે વાંચવાથી કરતાં ઓછું પણ વધારે સારું વાંચવું મારા હિસાબથી વધારે કામદાયક હોય। બેટા તું જણાવ, કેટલા આવ્યા તારા? મારા 93% આવ્યા છે। કયા વિષયમાં સૌથી વધારે આવ્યા? મેથ્સમાં સૌથી વધારે છે મારા, એમાં ફૂલ છે। શું કરવાનું છે હવે આગળ ભવિષ્યમાં, શું વિચાર્યું છે? એન્જિનિયરિંગ કરવું છે, આઈઆઈટી, મેથ્સ ને એ બધા સબ્જેક્ટ ગમે છે તો એમાં ફોકસ કરીશ અને કોચિંગ જોઈન એ રીતે। બેટા તું જણાવ, વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત અને જ્યારે આખરે પરિણામ આવ્યું છે કેટલું પરિણામ આવ્યું? મારા 95% આવ્યા છે। મેં આખા વર્ષ સારી મહેનત રાખી છે। શું બનવાનું છે ભવિષ્યમાં? એન્જિનિયરિંગનું એ ગ્રુપ લેવાનું ઈચ્છા છે। તમે જણાવો, વાલી તરીકે શું કહેશો, તમે તમારા દીકરાને કેવી રીતે વર્ષ દરમિયાન મહેનત કરાવતા હતા, કેવી રીતનો સપોર્ટ રહ્યો તમારો? એ સેલ્ફ મોટિવેટેડ જ હતો, એને પોતાને ભણવામાં ધગસ હતી એટલે એણે જનરલી રોજના 8-10 કલાક ઘરે પણ મહેનત કરતો હતો, તો એનું પરિણામ જે ધાર્યું તે પ્રમાણે જ આવ્યું છે, તો રિઝલ્ટ ખરેખર સારું છે અને હેપી વિથ ધ રિઝલ્ટ। બિલકુલથી, તો વિદ્યાર્થીઓ જે છે તે મહેનત કરી છે, ત્યારબાદ તેમના જે પરિવારજનો છે તેમને પણ જે સપોર્ટ છે તે કર્યો ને ત્યારબાદ વિદ્યાર્થીઓ આટલું પરિણામ લાવી શક્યા। બીજો પણ વિદ્યાર્થી છે આપણી સાથે। કેટલા આવ્યા બેટા તારા? 93%। કયા વિષયમાં સૌથી વધારે? સાયન્સમાં 99। શું વિચાર્યું છે ભવિષ્યમાં, શું કરવાનું? એન્જિનિયરિંગ ગ્રુપ, એન્જિનિયરિંગ, આઈઆઈટીમાં જવાનું। તારા કેટલા આવ્યા? 93% છે, 98% છે। શું વિચાર્યું છે ભવિષ્યમાં, કઈ ફિલ્ડમાં? સીએ થવાની ઈચ્છા છે। અચ્છા, સ્કૂલનો સપોર્ટ કેવો રહ્યો, માતા પિતાનો કેવો રહ્યો, ટ્યુશન કેવું રહ્યું? એના આશીર્વાદ હતા ને સ્કૂલનું પણ ઘણું સારું હતું, એક્ઝામ્સ રેગ્યુલરલી લેતા હતા, એના લીધે ઘણો ફાયદો થતો। અચ્છા, આટલા ટકા લાવવામાં કોનો શ્રેય આપો છો તમે કે એના સપોર્ટના કારણે આ વસ્તુ? ને મમ્મી પપ્પાને। બેટી તું જણાવ, તારા કેટલા ટકા આવ્યા? મારા 94% આવ્યા છે। શું વિચાર્યું છે, શું બનવાનું છે ભવિષ્યમાં?
આગળ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવાની છે અને પપ્પાનું ડ્રીમ હતું કે ગવર્મેન્ટ ઓફિસર થાય અને આજે રિઝલ્ટ આવ્યું એ ધાર્યા કરતાં ઘણું સારું આવ્યું એટલે પપ્પાને બી અને મને બી એક કોન્ફિડન્સ મળશે ભવિષ્યમાં કે હા અમે કરી શકીશું. કેટલા કલાક વાંચતી હતી રોજ? રોજના મિનિમમ 4 કલાક અને મહેનત એવી હોવી જોઈએ કે આપણે ચલો થોડી ઓછી કરીએ 1 કલાક ઓછું વાંચીએ પણ ફૂલ ફોકસ સાથે હોય તો સારું રહે એમ. તું કે બેટા તારા કેટલા આવ્યા છે? મારા પણ 94% આવ્યા છે. શું કરવાનું છે હવે ભવિષ્યમાં? મારે પણ કોમર્સ લઈને સીએ થવું છે. કેટલા કલાકની તે પણ મહેનત કરી અને હવે આગળ જ્યારે સીએનું તું વિચારી રહી છે તો તેમાં પણ મહેનત વધારે છે? હા, અત્યારે તો 10માની શરૂઆતથી મને ખબર હતી કે A1 ગ્રેડ લાવવો છે એટલે મેં શરૂઆતથી જ સાયન્સ જેવા વિષયને અલગથી 2 કલાક આપ્યા હતા તેમજ ગણિતમાં લેખિત મહેનત વધારે કરી હતી અને આગળ સીએ થવું છે એટલે કોમર્સમાં પણ એવા સબ્જેક્ટને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે પહેલાંથી જ મારે ધ્યાન આપવાના અને પહેલાંથી જ એને કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તું જણાવ બેટા તારા શામાં સૌથી વધારે ટકા આવ્યા અને ઓવરઓલ તારા પર્સન્ટેજ કેટલા? મારા 86% છે અને મેથ્સમાં મારે સૌથી વધારે છે 94 છે 100માંથી. ફ્યુચર શું વિચાર છે, શું કરવાનું છે? મારે કોમર્સ લઈને ડિઝાઇનિંગમાં આગળ વધવું છે. બેટા તું આગળ આવ અને જણાવ કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? મારા 93% આવ્યા છે અને મેથ્સમાં સૌથી વધારે આવ્યા છે 99 માર્ક્સ. હવે ફ્યુચરમાં શું કરવાનું? કોમર્સ લઈને સીએ કરવાની ઈચ્છા છે. તું જણાવ તારા કેટલા છે? મારા 96% છે અને 90% છે. બધા જ 90% ઓલમોસ્ટ ઉપર જે વિદ્યાર્થીઓ છે તે જ. તો હવે શું કરવાનું છે ભવિષ્યમાં? મારે સોફ્ટવેર એન્જિનિયરિંગનો વિચાર છે અત્યારે સાયન્સ એ ગ્રુપ લીધેલું છે મેં. બેટા તારે? મારા 93% છે અને 12થમાં સાયન્સનું એ ગ્રુપ લીધું છે. શું લેવાનું છે હવે ભવિષ્યમાં? સોફ્ટવેર એન્જિનિયરનો આઈટીનો વિચાર છે, જોઈએ. બીજી પણ દીકરી છે તેની સાથે વાત કરીશું. બેટા તું જણાવ તારા કેટલા પર્સન્ટેજ છે? મારા 96.90% છે અને મેથ્સમાં 99 છે એન્ડ સાયન્સમાં 94 છે. હવે શું કરવાનું છે વધારે આગળ જઈને? મને સાયન્સમાં બાયોલોજી લેવું છે, બાયોટેકનોલોજી ઓર સાયન્ટિસ્ટ બનવું છે. તમે જણાવો તમારી દીકરી આટલા સારા પર્સન્ટેજ લઈને આવી છે, ભવિષ્યમાં પણ કેવી રીતનો સપોર્ટ કરવાનો છો તમે? ફ્યુચરમાં એને એકચ્યુઅલી સાયન્ટિસ્ટ બનવું છે અને સાયન્સમાં ખુશીના આંસુ છે. થેન્ક યુ સો મચ HB કાપડિયા અને ખૂબ લાગણી થાય એના માટે. એકચ્યુઅલી હું એક વર્કિંગ ફિમેલ છું પણ મારી ડોટર આટલી બધી મહેનત કરી એના માટે એટલી બધી ખુશી થાય છે અત્યારે કે ના પૂછો વાત. અને 96.9% લાવી છે જે અમારા માટે ગૌરવની વાત છે. આ એની મહેનત છે અને સ્કૂલની મહેનત છે. થેન્ક યુ સો મચ. તમે કહો એક વર્ષ દરમિયાન તમારી દીકરી કેવી મહેનત કરી, તમારો સપોર્ટ કેવો રહ્યો અને હવે ભવિષ્યમાં પણ કેવી રીતનો સપોર્ટ કરશો? વર્ષ દરમિયાન દેવાંશી અતિશય મહેનત કરી છે કારણ કે અમે લોકો તો આખો દિવસ ઘરે હોતા જ નહોતા. એની ટ્યુશનની ટીચરે બહુ જ મહેનત કરી અને થેન્ક્સ ટુ HB કે એ લોકોએ આખું વર્ષ એટલી બધી એક્ઝામો લીધી કે છેલ્લે એ લોકો કંટાળી ગયા હતા પણ પછી દેવાંશીને એવી ખબર પડી કે ના વારે ઘડી એક્ઝામ લેશે તો જ પર્સન્ટેજ આવવાના છે. થેન્ક્સ ટુ HB કે. બિલકુલથી બીજી પણ દીકરી છે આપણી સાથે, તેની સાથે વાત કરીશું. દીકરી તું જણાવ તારા કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારા 94% આવ્યા છે. તો હવે ભવિષ્યમાં શું વિચાર્યું છે, કઈ ફિલ્ડમાં આગળ વધવાનું છે તારે? મારે કોમર્સ ફિલ્ડ લઈને મારે એક સારું ટીચર બનવાનું છે. વર્ષ દરમિયાન કેવી રીતની મહેનત હતી, ઘરનો કેવી રીતનો સપોર્ટ, શાળાનો કેવી રીતનો સપોર્ટ રહ્યો? મારે 6 કલાકનું ટ્યુશન હતું તો સ્કૂલના 4 કલાક હોતા હતા. પછી ઘરે બી હું 6 થી 7 કલાક વધારે વાંચી લેતી હતી. મારા પેરેન્ટ્સ મને સારા સપોર્ટ કરતા હતા. મારા ખાવા પીવાનું બધું મારા પેરેન્ટ્સ સાચવતા હતા કારણ કે મારો ફોકસ ઓનલી સ્ટડીમાં જ હતો. તો મારા પેરેન્ટ્સ મને બહુ સપોર્ટ કરતા હતા. મારા સ્કૂલના ટીચર, ટ્યુશન ટીચર બધાનો મને બહુ જ સારો સપોર્ટ રહ્યો છે જેથી આજે હું આ મુકામ હાસિલ કરી ચૂકી છું. તમે જણાવો હવે તમારી દીકરીને તમે કઈ ફિલ્ડમાં આગળ મોકલશો, કેવી રીતનો સપોર્ટ કરવાનો છે તમે? એને સપોર્ટ પૂરેપૂરું કરવું પણ એ કઈ ફિલ્ડમાં આગળ જાય એના ઉપર ડિપેન્ડ છે. એને જ્યાં જવું હોય ત્યાં જાય. કોમર્સ સાયન્સ જે લેવું હોય એ લે. આપણા તરફથી બધું એગ્રી છે, કોઈ ના નથી એને લેવામાં. શું બિલકુલથી બીજો પણ એક દીકરો છે આપણી સાથે. બેટા તું જણાવ તારા કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારા 81% આવ્યા 10th બોર્ડમાં. શું વિચાર્યું છે, શું કરવું છે હવે? એટલે BL તો કોમર્સ વિચાર્યું કે કોમર્સ લેવું, સારી ફિલ્ડમાં જવું આગળ એવું. બરાબર. તો જે પ્રકારથી અહીંયાનો માહોલ છે કે જે વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. કોઈ CA બનવાનું કહી રહ્યું છે તો કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડમાં,
તો કોઈ મેડિકલ ફિલ્ડમાં. એટલે દરેક વિદ્યાર્થીઓ છે અને દરેક વિદ્યાર્થીની વિચારધારા અલગ છે. દરેક વિદ્યાર્થીને અલગ અલગ ફિલ્ડમાં જવું છે, કારણ કે ધોરણ 10 જ એવું માધ્યમ છે કે ત્યારબાદ જ જે અલગ અલગ ફિલ્ડ છે તે વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે અને ત્યારબાદ જ જે કારકિર્દી છે તે પણ નક્કી થતી હોય છે. અને તેને જ જોતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ લેવા માટે અહીંયા આવ્યા છે. અને ખાસ કરીને જે વાલીઓ છે તેઓ પણ તેમને સપોર્ટ જે છે તે કરી રહ્યા છે. અને ખાસ કરીને વર્ષ દરમિયાન જે પ્રકારની તેમની મહેનત રહી છે અને તે જ મહેનત માટે બીજી પણ એક દીકરી છે કે જે એચબી કાપડિયામાં પ્રથમ ક્રમાંકે આવી છે. બેટા, કયો ક્રમાંક આવ્યો તારો? ગુજરાતી મીડિયમમાં ફર્સ્ટ. અચ્છા, કેવી રીતની મહેનત રહી તો વર્ષ દરમિયાન? જે ટ્યુશનમાં અને સ્કૂલમાં રેગ્યુલરલી એક્ઝામ હતી એના માટે રેગ્યુલરલી સ્ટડીઝ કરી છે અને રેગ્યુલરલી સ્ટડી વગર કંઈ જ થવાનું નથી ડેફિનેટલી. અને મિલન સરનો બહુ સપોર્ટ છે સ્પેશિયલી. તો તારા મમ્મી પપ્પાનો પણ કેવી રીતનો સપોર્ટ હતો? કેટલા કલાક તું વાંચતી હતી અને કેટલી ટેસ્ટ આપી હશે તે એક વર્ષ દરમિયાન? મોસ્ટલી મમ્મી પપ્પાનો જે સપોર્ટ છે તો એના વગર કંઈ જ થઈ શકે તેમ નથી. રેગ્યુલરલી અમે એવરી સન્ડે એક્ઝામ આપી છે, કોઈ પણ સન્ડે મિસ નથી કર્યો, જે અમારા સરના કારણે ડેફિનેટલી. અને બહુ મહેનત કરવી પડે, રેગ્યુલરલી એક્ઝામ વગર કંઈ નહીં થાય. હવે આગળ કઈ ફિલ્ડમાં વધવાનું છે તારે? સાયન્સ. બિલકુલથી. તો વિદ્યાર્થીઓ જે છે તે અલગ અલગ ફિલ્ડમાં જવાનું પસંદ કરી રહ્યા છે. જો કે હવે જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે વાતચીત કરી અને તેઓ લગભગ બધા જ વિદ્યાર્થીઓ 90% ઉપર જે છે તે પોતાનું પરિણામ લાવ્યા છે. અને જે પરિણામ છે તે ખૂબ સારું છે. અને તેને જ જોતા જે વિદ્યાર્થીઓ અને તેમની સાથે સાથે જે વાલીઓ છે તે તમામ લોકોમાં અત્યારે હાલ ખુશી જોવા મળી રહી છે. કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે અને બીજી પણ એક વિદ્યાર્થીની આપણી સાથે જોડાઈ છે, તેની સાથે વાત કરીશું. બેટા, કેટલા ટકા આવ્યા તારા? 92.3% આવ્યા અને 98.17% આવ્યા. કયા સબ્જેક્ટમાં સૌથી વધારે આવ્યા? સૌથી વધારે સાયન્સમાં આવ્યા છે, 95 આવ્યા છે. તો હવે કઈ ફિલ્ડમાં તારે આગળ વધવાનું છે? હવે અત્યારે સાયન્સ પરસ્યુ કરું છું, સાયન્સ લીધું છે અત્યારે. અચ્છા, તો માતા પિતાની તને કેવી રીતનો સપોર્ટ રહ્યો અને વર્ષ દરમિયાન કેવો સપોર્ટ કર્યો? પેરેન્ટ્સે બહુ જ મોટિવેટ કર્યા છે અને બહુ જ આમ સપોર્ટ કર્યો છે અમને. અને એકદમ સપોર્ટ ફૂલ મોટિવેટ કર્યા છે અને એકદમ આમ સારી રીતે રિઝલ્ટ આવ્યું છે. બહુ જ થેન્ક યુ પેરેન્ટ્સને. બેટા, તું જણાવ, તારા કેટલા ટકા છે? મારું નામ સૃષ્ટિ પટેલ છે, મારા 91% છે અને પર્સન્ટાઇલ 97 છે. કઈ ફિલ્ડમાં આગળ વધવાનું પસંદ કરી? કોમર્સ. બિલકુલથી. તો 92% ઉપર દીકરી આ પર્સન્ટેજ લાવી છે. કેવી રીતની મહેનત કરી હતી? દિવસમાં 6-7 કલાકની મહેનત હતી, મમ્મી પપ્પા બી સાથ આપતા હતા, તો સારું આવ્યું છે. બિલકુલથી. તો સરસ પરિણામ છે, અભિનંદન તને. અને ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે આપણી વાતચીત કરી અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે 90%ની ઉપર જે પોતાના પર્સન્ટેજ છે તે લાવ્યા છે. ને તેના જ કારણે જે વિદ્યાર્થીઓના જે વાલીઓ છે તેમનામાં પણ ખુશીની લાગણી છે. અને ખાસ કરીને તમામ લોકો અલગ અલગ ફિલ્ડમાં જવાનું પસંદ કરી રહ્યા છે. કોઈ CA બનવાનું પસંદ કરી રહ્યા છે, તો કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધવાનું પસંદ કરી રહ્યા છે, કોઈ કોમર્સ ફિલ્ડમાં આગળ વધશે. અને આ જ પ્રકારથી જે પરિણામ છે ખૂબ સારું આવ્યું છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પરિણામ સારું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે હાલ અમે જ્યાં ઉપસ્થિત છીએ તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા છે. વિદ્યાર્થીઓમાં તો ખુશીની લાગણી જોવા મળી રહી છે, પરંતુ તેમના જે વાલીઓ છે તેમનામાં પણ ખુશીની લાગણી છે. કારણ કે વર્ષ દરમિયાનની મહેનત છે અને વર્ષ દરમિયાન જે વાલીઓ છે તે સતત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય છે, ભણાવતા હોય છે. સાથે જ જે શિક્ષકો હોય છે તે પણ વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. અને તેના જ કારણે આ જે સારું પરિણામ છે તે જે વિદ્યાર્થીઓ છે તે મેળવી શક્યા છે. જો કે તમામ લોકો અલગ અલગ ફિલ્ડમાં અત્યારે હાલ તો જે જવાનું છે તે પસંદ કરી રહ્યા છે, તે પ્રકારની વાત વિદ્યાર્થીઓ અત્યારે હાલ તો કરી રહ્યા છે. સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેટા, તારા કેટલા ટકા આવ્યા છે અને કઈ ફિલ્ડમાં તારે આગળ વધવું છે? જી, મારા 96.83% છે અને 99.89% છે. મારે સાયન્સ બી ગ્રુપમાં આગળ વધવું છે, ડૉક્ટર બનવું છે આગળ જતાં. ડૉક્ટરમાં પણ મહેનત તો સારી એવી માગી લેશે, તો કેવી રીતની અત્યારથી જ પ્રિપરેશન કરી રહ્યા છો? જી, અત્યારે મેં ક્લાસીસ જોઈન કર્યા છે અને બી ગ્રુપ માટે મહેનત તો જોઈએ જ છે કે દર વર્ષે નીટમાં 20 થી 25 લાખ વિદ્યાર્થીઓ આપતા હોય છે. એના માટે સખત પરિશ્રમની જરૂર છે. કન્સિસ્ટન્સી દરરોજ 7 થી 8 કલાક વાંચન રાખશો તો જ આપણે બધાર્યું પરિણામ મેળવી શકશે, એવું મારી ગણતરી છે. બેટા, તું જણાવ, તારા કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કઈ ફિલ્ડમાં આગળ વધવું છે? મારે 89.83% આવ્યા છે અને મારે કોમર્સ ફિલ્ડમાં આગળ વધવું છે. અત્યાર દરમિયાન કેવી રીતે મહેનત?
અત્યારે વર્ષ દરમિયાન તો નોર્મલ ડેઝમાં તો સાદી મહેનત કરી દીધી અને જ્યારે છેલ્લે એક્ઝામ ટાઈમ આવ્યો તો ત્યારે રાત્રે 1-1:30 વાગ્યા સુધી વાંચતા હતા અને સવારે પણ વહેલા 6 વાગે ઉઠીને વાંચતા હતા. અને મમ્મી પપ્પા પણ મારી સાથે સૂતા અને મારી સાથે જ જાગી જતા હતા અને મારી જેટલી મહેનત હતી એટલી જ એમની પણ મહેનત હતી. તો આ રીતે મહેનત કરી અને અમને ધાર્યા એનાથી વધારે રિઝલ્ટ મળ્યું છે. બેટા તું જણાવ કેટલા પર્સન્ટેજ આવ્યા, કઈ ફિલ્ડમાં આગળ વધવા છે? મારે પર્સન્ટેજ 96.66 છે અને અત્યારે મેં સાયન્સ એ ગ્રુપ ચૂઝ કર્યું છે અને ચાલુ થઈ ગયું છે મારા ક્લાસીસ ને બધું. એ ગ્રુપમાં મહેનત તો વધારે જ જશે. કેવી રીતની મહેનત માટે મગજને તૈયાર કર્યું છે? કન્ટિન્યુઅસ મહેનત માટે મેં પ્રિપેર કરું છું કે જેટલી કન્ટિન્યુઅસ અને જેટલું કન્ટિન્યુઅસ રિવિઝન રહેશે એમ લોંગ ટર્મ મેમરીમાં મારું બધું યાદ રહેશે એટલે એમ સારું થશે મારે. બિલકુલજી. તો એ અને બી ગ્રુપ બંને ગ્રુપોની પસંદગી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને તે જ ગ્રુપમાં તેઓ આગળ વધવા માટે પણ ઈચ્છુક છે અને તેને લઈને અલગ અલગ ક્લાસીસ પણ વિદ્યાર્થીઓ જોઈન કરશે. જો કે આ જ એક ટર્નિંગ પોઈન્ટ છે. અહીંયાથી જ વિદ્યાર્થીઓ આગળ વધશે, પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવશે. જેટલા પણ વિદ્યાર્થીઓ સાથે આપણે વાતચીત કરી, તમામ વિદ્યાર્થીઓ તારલાઓ છે, કારણ કે તમામ લોકોના પર્સન્ટેજ ખૂબ સારા છે અને તેઓ પણ આગામી સમયમાં સારી એવી ફિલ્ડ જે છે તેને પસંદ કરી રહ્યા છે. કોઈ ડૉક્ટર તો કોઈ એન્જિનિયર બનવાનું પસંદ કરી રહ્યા છે. દિલીપજી. જાહેર થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે રાજ્યનું 82.56% પરિણામ નોંધાયું છે. સાથે જ હવે પરિણામ જે જાહેર થયું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બીજી બાજુ વિદ્યાર્થીનીઓએ અમદાવાદ ખાતે જો વાત કરીએ તો બાજી મારી છે, તેને લઈને પણ ખુશીની લાગણી વિદ્યાર્થીનીઓમાં જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારના સમયમાં જે રિઝલ્ટ નોંધાયું છે, સારું એવું પરિણામ આવ્યું છે, તેને લઈને તેમના વાલીઓમાં પણ ખુશીની લાગણી છે. સાથે જ સ્કૂલ લેવલથી જે મહેનત કરવામાં આવતી હોય છે વિદ્યાર્થીનીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને જે રીતે આગળ પ્રેરણા મળે તેની માટે સ્કૂલ મહેનત કરતી હોય છે અને સ્કૂલ સાથે જ જો વાત કરીએ તો ખાસ વાલીનો પણ મોટો એવો રોલ હોય છે અને વિદ્યાર્થીઓ જે રીતે મહેનત કરતા હોય છે તેનું જ આ સારું પરિણામ સામે આવ્યું છે. શારિયા કૌશલભાઈ. 93%. વર્ષ દરમિયાન મારી મહેનત એટલી મેં સખત મહેનત કરી, નો ડાઉટ મેં હરેક ફેસ્ટિવલને એન્જોય કરવાનો પૂરેપૂરો મતલબ એન્જોય બી કર્યા છે. એટલી બહુ સારી મહેનત કરી છે, સખત મહેનત કરી છે. એ બોલી નતા શકતા એનાથી મને કોઈ જ ફરક નથી પડતો, કારણ કે ભલે એક હતું કે એ લોકો મારી ડિફિકલ્ટી નથી સોલ્વ કરી શકતા, પણ એના માટે HBK હતી, મારું ડિવાઇન ગ્રુપ ટ્યુશન પણ હતું. એ બંને બહુ સારું એવું મારી ડિફિકલ્ટી સોલ્વ કરી છે અને મારા મમ્મી પપ્પા નહોતા બોલી શકતા છતાં પણ એમણે મને એટલો સપોર્ટ કર્યો છે. એમણે મોબાઈલ જોવાથી રોકી છે. સવારે વહેલા ઉઠવાનું મને બહુ જ આળસ આવે તો એમણે સ્કૂલે બી મને પરાણે મોકલી છે. એમ કદી ખીજાઈ પણ જતા હતા, મોટિવેશન પણ કરતા હતા. બહુ સારું રહ્યું હતું. હું આભાર તો HBKનો, ટ્યુશન્સનો અને મારા મમ્મી પપ્પાનો માનવા ઈચ્છું છું. ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 82.56% પરિણામ નોંધાયું છે. મહત્વનું છે કે આ જે પરિણામ આવ્યું છે તેમાં સ્કૂલ લેવલ હોય કે પછી વાલી હોય તેમનો સપોર્ટ વગર આ પરિણામ શક્ય નથી અને વિદ્યાર્થીઓએ પણ ખાસ એવી મહેનત કરી હોય છે. ધોરણ 10નું 82.56% પરિણામ નોંધાયું છે. અમદાવાદ ખાતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. જો વાત કરીએ તો જે રીતે રાજ્યનું પરિણામ આવ્યું છે 82.56% પરિણામ નોંધાયું છે અને ખાસ કરીને પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે, પરંતુ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. 82.56% પરિણામ રાજ્યમાં નોંધાયું છે. ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. તો મહત્વનું છે કે આ પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અલગ અલગ ફિલ્ડમાં આગળ વિદ્યાર્થીઓ વધવા માટે હવે તૈયારી કરી રહ્યા છે. તો મહત્વનું છે કે જે રીતે રિઝલ્ટ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો રાજ્યમાં 82.56% પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતા 17.94% પરિણામ વધ્યું છે. ધોરણ 10માં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69% પરિણામ આવ્યું છે.
તો ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। તો પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। 82.56% પરિણામ રાજ્યનું નોંધાયું છે। છેલ્લા 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ સામે આવ્યું છે। ગત વર્ષ કરતાં A1 ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા 4 ગણી વધી છે। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે।